હેલો ગુડ આફ્ટરનૂન, કેમ છો? મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. હવે આ વાચન હું નહીં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો. જય ભગવાન, જય ભગવાન. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો મિત્રો આવું છે, જો આ આંબો હે, બોલવા દે. આંબો પતી ગયો હાવ. આંબો ત્યાં લહણ છે. તમે લસણ કહેતા છો, અમે લહણ કહી, કારણ કે અમે ગામડાના માણસ. અને આ છે મીઠો લીમડો. કોઈને જોતો હોય તો આંબરો નાવીને લઈ જાજો. અને આ નાનું અત્યારે વાવ્યું ને એ લીંબુડો છે, અને ઓલો લીંબુડો છે, લીંબુ. ને જો મારી મમ્મી હે ને ધોરી થાય હાટું છો પાવડર સોપડે. હા ચાચા તો ક્યાં સોપડો? ક્યાંય ને હાથે જો પેલો દાદી ગઈ ત્યાં દેખાડ હાલ, ક્યાં દાદી ગઈ? જો દાદી ગઈ મિત્રો. દાદી તમે ગઈ, દાદો તો દેખાડ તમને તેવું લાગે. ઊનું 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 ઊનું. એવી રીતે દાદી ગયા છે. મને 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 બાકી જાય ખાટલીમાં ઠામ પડ્યા. મને ઊનું ઊનું કહું. હાલો મિત્રો, જો હું આમાં દાદી ગઈ. જો દાદી ગઈ. દાદી તો એનું પેન કેવું લાગે ખબર હે? ઊનું. જો તમને એક વસ્તુ બતાવું, બરોબર? ઈ તો કઈ રીતે બા. અને જો આંબો રહ્યો ને પેલા સારો હતો, અત્યારે પછી હાવ પૂરું થઈ ગયું આંબાનું. જો અને પછી જાય લહણ વાવ્યું છે, જે જો કોઈને જોતું હોય તો લઈ જઈજો, બરોબર? અને બાકી અહીંયા જો આ દ્રાક્ષનું ઝાડવું છે, દ્રાક્ષ છે, બરોબર? જો પેલા આ લીમડો રહ્યો ને, પેલા આ કાઢી નાખ્યો તો, પછી વરી આ કર્યો છે, વરી ઉગ્યો છે. પેલા કાઢી નાખ્યો તો, મીઠો લીમડો છે, બરોબર? ને આ લીંબુ છે, લીંબુ ના અહીંયા લીંબુ જ વાવ્યું છે. એટલું છે બધું એમાં, બરોબર? અને આને ગેસનો બાટલો કહેવાય. તમે તો કોઈ દી જોયું નહીં હોય, બરોબર? બાકી જો તમે કહેતા હશો તમારા પપ્પા કેમ નથી દેખાતા, તો કે કાલ પપ્પા આવ્યા હતા અને પપ્પાને કઈ નેઠાનું હોય, ગામડે હોય એટલે એ ન આવે, બરોબર? અને બાકી આ જો ગાંડી એમાં ભેગી હોય, તમને ખબર છે? પાડે છાતી પાડે. પાવડર હે ને, આ અમારે ભેગી જ હોય. મોઢું યાદ જ કરી લેવાનું, મોઢું યાદ જ કરી લેવાનું તમારે. માણસ હે ને એક નંબરની ખોટી માણસ. હવે આમ રાખ એટલે હું બોલી લઉં. હાલ. ઊભી રે, પગ ચડાવવા દે, બોલો. જય શ્રી કૃષ્ણ. નથી. કેમ છો મિત્રો? મજામાં ને? એમાં દર્શનની ચેનલ જોતા હોય મજામાં જ હોય. જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં જ છો? એમાં દર્શનની ચેનલ જોતા હોય મજામાં જ હોય. બધા કામ કરતા મૂકીને દર્શનની ચેનલ જોજો, પછી કામ કરજો. જય માતા. હાઈકોર્ટમાંથી હુકમ આવી ગયો છે અને હે ને હું ટાટિયા ભાંગી નાખું. ટાટિયા હજુ ટાટિયા ભાંગવા હોય તો જલમ લેવો પડે. વાર જલમ લેવો પડે અંશાને મારવામાં. કોગી તો હકતી નથી. હો વીઘા જમીન વેચવી પડે. હો ભાઈ જમીન વેચવી પડે. બસ હવે બસ. મને મારવો હોય ને મિત્રો, 1 વીઘા મૂલી જાવ. હું હો વીઘા ઉલાડ નાખું. તું તો શોધ ને, તારી વાતું થાય થાય બાબુ નાનજીની છોકરી હો. હા થાય. મારા મમ્મીનું નામ છે એમ્બેર, મારા પપ્પાનું નામ છે બાબુ નાનજી, મારા ભાઈનું નામ છે પ્રવીણભાઈ. આમરણનું પાણી પાછું ન જા. હાલો પાછું હટી જાય. અમારે જેવા માથા ભાઈ માણા ભટકે ને તો. બસ. હાલો મિત્રો, નાસ્તો કરવા છે. મસ્તીનું ચેવાણું છે. ખાવું છું? મસ્તીનું ચેવાણું છે. જો
હાઈ કઈ બરાબર મજામાં અમાર બસ રોકાવા મજામાં ગઈ ક્યાં અમે અહીંયા ગા તમને એક વાક્કો દેખાયું કે અમારો ભોં કાકો પાણી દેખાતું છે અહીંયા ઉગી છે હગી બરોબર આવું કઈ છે વધારે ઊંડો નથી ગા ચકલી જ ગેંજી ને એવું છે બરોબર આવું બધું છે ક્યાં રહી આવી ક્યાં રહી જાય ગામડાનું વાત હવે છે ને મજા આવે ગામડામાં પણ આપણે કોઈ લઈ જાય ને ન મજા આવે એટલે આજ મામા ઘરે આવ્યા બરોબર જાય ખૂનથી ભાંગી તોડીને એ મૂકી દીધી હા કચરા ટોપલો છે કચરા ટોપલો બરોબર બસ એને આજનો બ્લોગ નાનો થવાનો કેમ કે કાલ અમે જવાના બારે કાલ તમને આખો બ્લોગ કાલ બતાવવાના છે બરોબર હું ગામ આખું વિઝિટ કરાવીશ તમને ગામ કેવડું છે એટલે આજે તો આટલા બ્લોગ માટે આટલું જ છે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આજ માટે આટલું છે બાય બાય